જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આપણે આવી ગયા છીએ ખેતરમાં। પાણી ચાલુ છે અને કુંડીનું મુહૂર્ત કરી દીધું છે, પાણી બહાર કાઢી દીધું છે કમ્પ્લીટ। અને મારા યુવરાજભાઈ આવી ગયા છે જો આ ખેતરમાં સાયકલ લઈને। આ છે એમની સાયકલ, તો આપણે ચલાવીશું હવે સાયકલ ને યુવરાજભાઈ ઉતારશે આપણો વિડીયો। रोज बाइक चलाइए ना, आज तो साइकिल चलाइए चलाइए मित्र युवराज भाई पड़ा साइकिल में युवराज भाई बड़ा बोया। हाँ युवराज भाई तो साइकिल में पड़ा बोया था એટલે સીધા ઉપર આવ્યા છે। ઉધી વાગ્યો નહીં વાગ્યો હા ના દાદા પાડા તે ગોઠામાં ખાઈ ગયા તો દાદા દાદા કાકા હવડો દાદે યાનો દીકરી હા જો આપણા યુવરાજભાઈ આવે, યુવરાજ આવે પાછળ સાયકલ લઈને કે પડ્યા ભોય સાયકલ લઈને અને હવે આવે છે ગા ગા ઘેર રોડ ઉપર ચલાવે પણ શું પછી ખેતરમાં આવે એટલે ગોઠામાં ઉપર ભલો ખાઈ જાય। તો આવો પાછળ તો તમને બતાવું। હા એક વખત તો ગોઠામાં ખાઈ ગયા છે અને આપણે જઈએ સીધા આપણા ટ્રેક્ટર પર ચાલ લેવા આવ્યા છીએ। ટાઈમ થયો છે બપોરે 1:30 વાગી ગયો છે અને આપણે જઈએ છીએ આપણા લશ્કરે જઈને મળીએ હવે સીધા લશ્કરે। આપણે આવી ગયા છીએ આપણા ટ્રેક્ટર આગળ। આ યુવરાજભાઈની સાયકલ પડી, પેલું ટ્રેક્ટર પડ્યું, આ બાજુ લસકો વાટવાનું ચાલુ છે અને આ આપણે જે ડુંગળી વાવી હતી એ ખેતરમાં આવ્યા છીએ લસકો લેવા। બપોરના 2 વાગી ગયા છે, 2 થવા આવ્યા છે મતલબ। હવે જવાનું છે બહાર, આપણે નહીં જવાનું, અમને જવાનું છે। તો હવે તૈયારી ચાની કરી દીધી છે, જો ઓટલો બંધી દીધો ખરા બપોરે હે ને। અને રિંકુબેન આવ્યા છે ખેતરમાં આજ તો પા ફરતી અને વાઢા છે જો આ લસકો। મજા આવે રિંકુ? હા તમારે રિંકુબેન રજા આવે ને એટલે ડાયરેક્ટ લસકા લાવી દેવાના, તે પોટલી કરી દે। પેલું બાજુ વધવાનું ચાલુ અને જો પેલું ફરા પેલું બાજુ આ પાથી ફરા યુવરાજ અને ટ્રેક્ટર પડી ક અને આપણે હવે મળીશું સીધા ઘેર જઈને। જો મુહૂર્ત કરી દીધું છે, બંબો પડી ગયો છે અને ઓપરેટર આવી ગયા છે અમારે સીટ બોરેથી લાઈન ચેક કરવા માટે। જો નીકળી જશે પાણી અને આવી જશે પોજી અને આ સરી ઓપરેટર જો એન્ડો પાણી નીકળી જશે। પાણી આવે પાણી તો ગાય ગાય આવે ગાય ગાય આવે જો બમકારા લે આસતો પાણી આખી કુંડી ભરી જાય એટલું આવે। પપ્પાજી કોઈ કહેવું તમારે? હા એમાં બપોરજી પહોંચમાં હતા અને એમને મુહૂર્ત કરી છે। મિત્રો આપણે તો પાણી હવે ત્રીજા પાળિયામાં વાળી છે, જો પાળિયામાં વાળી દીધું છે પાણી ઇન્ડોમાં। અને હવે તો લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે, 12:50 થઈ ગયા, 1 વાગે પાવર જાય છે પણ તો 11:30 પાણી વળી હતું ને બરાબર, તે પછી હવે લાઇટ જતી રહે, 1.5 કલાક પાણી આવી છે કમ્પ્લીટ। અને આપણું પડી બાઇક અને આપણે હવે જવાનું છે સીધા ઘેર। હવે ઘેર જઈને મળીએ। જો તો ખાલી 5 જ મિનિટ વાર છે પાવર જવાની, તો કમ્પ્લીટ પાણી હેડે આપણે જો ઉભરે કમ્પ્લીટ જાય પાણી। આ છે દરિયો ને આ છે આપણે એરંડા અને હવે આપણે જઈએ છીએ સીધા ઘેર। તો મળીએ હવે સીધા ઘેર જઈને। મિત્રો રાત પડી ગઈ છે, 8 વાગી ગયા છે।
તો બપોરે આપણે જતા પહોંચમાં થઈ જશે ગેસ ઉભી આવી જશે આ બાજુ કામ ચાલુ છે ચબક જેવું બનાવવાનું તમને બતાવીએ અને આ બાજુમાં રિંકુ બેન આવા શુભમભાઈ બીમાર પડ્યા શુભા શુભા શુભલા શુભા હા શુભમભાઈ તો બીમાર પડ્યા ને તો ચબક બીવડું કરવાનું છે તો આપણે હવે કરીએ ચબક બીવડું બપોરે જતા પહોંચમાં પછી આવ્યા હતા મોડું થયું જોઈએ હવે ઘર પાછળ કામ ચાલુ છે જો એક બાજુ રોટલા બને છે બાજરીનો રોટલો બને છે બનાવવાનું ચાલુ બાજરીના રોટલા આનો શાક હા બટાકાનું શાક અને બાજરીના રોટલા અને હજુ અમને નંબર આવ્યો નહીં પછી બીજો નંબર અમને આવશે રોટલા કરવાનો નંબર આવે તો નંબર વાળું કોમ છે અમારે તો નોકરી જઈને આવ્યા છે હજુ ફોન ચાલુ અને આ કોમ ચાલુ છે ચબક જેવું બનાવવાનું હોય ચબક જેવું ગંજીમાં બનાવવાનું ફોન ચાલુ તૈયારી ચાલુ છે ચબક દીવડાની આ છે ચબક દીવડું આ ચબક દીવડું બનાવ્યું છે પહેલાની વિધિ છે સડોશીઓની આ ઘઉંનું બનાવી છે અંદર તેલ પૂરી છે અને દીવો કરે છે અને આપ્યું છે સુરાભાઈને જો એ લઈને જ હું કરે આપણે જોઈએ હવે જો માં શુભમ ચાલુ કરી છે શુભમને બિહારે અને ચબક દીવડું ફેવરા છે અમારા સુરેશભાઈ જો આ રીતે ફેરવવાનું જો પંચીમાં ફેવરા છે કાલ પડી જતા ગોમમાં એ વિધિ ચાલુ છે વિડીયો આપણે બનાવ્યા છે હા જવાબ દીવડું કર્યું છે હા જો મુંબઈ જશે મોડા પડી જાય ને એટલે